એથી વધારે ચાવવાનો પણ પ્રયત્ન કર્યા વગર સીધી જ ગળે ઉતરી શકે એવી છે. તો ગુજરાતીને માટે આ વિશ્વ માતૃભાષા દિવસ એટલા માટે વિશેષ મહત્વની થઈ જાય કે ગુજરાતી થોડી આડા હાથે મુકાવવા માંડી છે. વાલીઓનો થોડો રસ ઓછો થઈ ગયો છે. એમને એમ છે કે બાળકોનું ભવિષ્ય અંગ્રેજી ભાષામાં જ છે. પણ હરીશભાઈ કીધું સાચી વાત છે. તમને તમારી માતૃભાષા આવડતી હોય તો જગતની કોઈ પણ ભાષા તમે સહેલાઈથી શીખી શકો. એમાં કઈ મુશ્કેલ. હું પોતે ભાષા વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, એટલે બહુ જ ખાતરીપૂર્વક તમને કહું છું. કોઈ તમને કદાચ એવું કહેતું હોય કે અંગ્રેજી નહીં આવડે તો શું થશે, તો કહી શકાય કે મને ગુજરાતી બહુ સરસ આવડે છે. એટલે પહેલા તો ગુજરાતીમાં હું મારી વાત કરી શકીશ, અને જેને નહીં સમજાય એને પરાણે ગુજરાતી સમજાવવાની જરૂર નથી. હું બીજી ભાષા તરીકે અંગ્રેજી શીખી લઈ શકીશ. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી માટેના આ આદરની સામે અંગ્રેજી માટેનો અનાદર નથી. પણ એટલું ચોક્કસ છે કે ડોલર સામે રૂપિયો સસ્તો થાય એનો અર્થ એવો નહીં કે અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી થાય. આપણી માતૃભાષાનું ગૌરવ તો આપણને હોવું છે, અને એ ભાષામાં જેમાં આપણે રડીએ છીએ, હસીએ છીએ, ગુસ્સો કરીએ છીએ, વહાલ કરીએ છીએ, આપણી મમ્મી જે ભાષામાં આપણી સાથે વાત કરે છે, આપણા પપ્પા જે ભાષામાં આપણને ઠપકારે છે, એ ભાષા આપણી પોતાની ભાષા છે, અને એ ભાષા કેમ ભૂલી જઈ શકાય? તો એ ભાષાનો આદર કરતા શીખે. કેટલાક લોકોને ખરેખર કહેલું હોય છે અને સમજ્યા વગરનું કહેલું હોય છે બીજી ભાષા. હું અમેરિકા ફરવા ગયો હતો, એક આપણા ગુજરાતી પરિવારમાં ગયો, અને નવા ગયા હશે લોકો, એટલે બહુ જ ભાવુક કરતા ત્યાંના વાતાવરણથી, અંગ્રેજીથી. એટલે મને મળતા હોય કે અહીંયા તો શકાય ભીખ પણ ઇંગ્લિશમાં માંગે. પણ અમેરિકામાં બીજી કઈ ભાષામાં ભીખ માંગે? જ્યારે બધા જ ઇંગ્લિશ બોલતા હોય તો તમારે ભીખ માંગવી હોય ને તમને કંઈક મળે એવી અપેક્ષા હોય તો એક ભાષા બોલવું પડે જે ભાષામાં લોકો સમજે. કોઈ એક અંગ્રેજી કે અન્ય ભાષા માટેનો તમારો આદર ચોક્કસ સ્વીકાર્ય છે, પણ એટલો બધો ન હોઈ શકે કે જેને કારણે તમે એની સરખામણી આવી બાલિશતાથી કરો કે બીજી ભાષામાં કંઈ તત્વ નથી કે તથ્ય નથી. આ એટલી અદભુત ભાષા છે ગુજરાતી. તમે તો ભણો પણ છો, થોડા હજુ મોટા થશો એટલે કદાચ સાહિત્ય પણ ભણવાના વિષય તરીકે તમારે આવે. અત્યારે પણ નરસિંહ મહેતાના પદ ભણતા જ હશો, અને નવા કવિઓની રચના પણ ભણતા હશો. સાહિત્યની નવલકથાઓ સાથે પણ પરિચય થાય. થોડાક મોટા થતા જાઓ એમ વર્ષમાં એક ગુજરાતી નવલકથા અથવા ગુજરાતી ટૂંકી વાર્તા વાંચવાનું રાખો. વર્ષ શિક્ષકોએ પણ એવો પ્રયત્ન કરવો જોઈએ કે 6 મહિને એકવાર વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ કે તમે કયું પુસ્તક વાંચ્યું. શાળાની લાઇબ્રેરીમાંથી બાળકો પુસ્તકો લઈ જાય, એની નોંધ રાખીને શિક્ષકે જોવું જોઈએ કે આ કયા પુસ્તકો બાળક લઈ જાય, અને પુસ્તક વિશે પોતે પણ વાત કરવી. કારણ કે ખરેખર તો વર્ગખંડમાં જે શિક્ષક ઉભો છે ને એ જ સૌથી મોટો આદર્શ છે તમારી સામે. જો એ આદર કરતો હશે ભાષા તો તમે આપોઆપ કરશો. કારણ કે શાળા કક્ષાએ બાળકો સૌથી વધુ જો કોઈને માટે માન અથવા તો કોઈનો ભય અનુભવતા હોય તો એ શિક્ષકનો. ગામડાના ડીએસપી હોય ને પોલીસ સ્ટેશન, એનાથી આખું ગામ કરે, પણ ડીએસપી નો દીકરો જે સ્કૂલમાં ભણતો હોય તો એનો દીકરો એ સ્કૂલના શિક્ષક થઈ જાય. શિક્ષક એ એવું મહત્વનું વ્યક્તિત્વ છે વર્ગખંડમાં. જો એ બાળક સુધી એ વાત પહોંચાડી દે કે ના, તને જે માતૃભાષા મળી છે એ ભાષા અદ્ભુત છે, એમાં જો મેઘાણીભાઈ આવી સુંદર નવલકથા નથી તો તમને એ ધૂમકેતુની વાર્તાઓ આવી સરસ તો તમને રસ પડે. હું તમને રસ પડે એવી રીતે વાત કરીશું ને તો જ આ તમારા સુધી ભાષાનું ગૌરવ પહોંચશે. ગીતો, ગુજરાતી ભાષાના એવા વિખ્યાત ગીતો છે, તમને ટેક્સ્ટબુકમાં જે કવિતાઓ છે એ પણ શાળામાં કદાચ ગવડાવતા હશે, સંગીત શિક્ષક એને કમ્પોઝ કરીને ગવડાવતા હશે. એ સિવાય ઘણા બધા સરસ ગાયકોએ ગાયા છે ગુજરાતી ગીતો. મદન ઉદાસે કેટલા બધા ગુજરાતી ગઝલોનું ગાન કર્યું છે. તો એ તમારે ક્યાંક ઘરમાં મમ્મી પપ્પા ગાડીમાં વગાડે તો તમને ગુજરાતી ગીતની ઓળખાણ થાય. ગવાતું ગીત પહોંચશે ને એ વધારે યાદ રહેશે. કદાચ ટેક્સ્ટબુકમાં છે એટલે ભણવું પડે. કોઈ ગીતને અપ્રિય બનાવવું હોય તો ટેક્સ્ટબુકમાં મૂકી દેવું, એટલે છોકરાઓને નહીં ગમતું તરત, કારણ કે ભણવું પડે. પછી એમાંથી સવાલ આવે, પછી શિક્ષક એમ કે આનો મધ્યવર્તી વિચાર કોઈ ગીતમાં મધ્યવર્તી વિચાર હોય ને આખા ગીતમાં જ હોય તો
પણ પરાણે ગીતને વલોવીને એમાંથી કંઈ કાઢવાનું ન હોય. એ ગીત સરસ રીતે જો પઠન થાય, યોગ્ય વિરામ ચિહ્નો સાથે ગીતનું પઠન થાય છે, તો કોઈ પણ ગીત સમજાવવું ન પડે, એની જાતે જ સમજાય. કોઈ કવિએ કોયડો લખવા માટે કવિતા નથી લખી હતી. કવિને કંઈક સમજાવવા માટે એટલે કવિતા લખી હોય. તો એ તમને ન સમજાય એવું શું કામ થાય? પણ આપણે એને અઘરું બનાવી દઈએ. જેવું અઘરું બને એટલે અણગમતું થાય. અણગમતું થાય એટલે એમ થાય કે આનું ઓછામાં ઓછું રાખો. જો ગુજરાતી માતૃભાષા છે ને એનું ગૌરવ કરવું હોય તો એના માર્ક્સ એ મુખ્ય ધારાના બીજા વિષયોના માર્ક્સ એટલા જ મહત્વના બનવા જોઈએ. તો જ બાળકો એના તરફ ધ્યાન આપે. કારણ કે આપણે પણ પાછળ પરીક્ષા લક્ષી ભણીએ છીએ. જો તમને એમ થાય કે આ વિષયના માર્ક નહીં ગણાય તો ચાલશે, તો સ્વાભાવિક રીતે તમને એટલો બધો રસ નહીં પડે. આ ભાષાનું ગૌરવ કરવા માટેના ઘણા બધા આવા રસ્તા છે. પણ બાળકો બહુ તમે તો બધા બહુ સરળ છો, બહુ આનંદથી ગુજરાતી ભાષામાં ભણો છો, બોલો છો, આજુબાજુનું વાતાવરણ ગુજરાતી છે. પણ અમારા બધાની ચિંતા આવતીકાલ માટે છે કે તમે મોટા થઈને જે સમાજમાં જવાના છો એને અમે બધા એવું કરી નાખ્યો છે કે જેમાં તમને નવાઈ લાગશે કે અમે તો ગુજરાતી બોલવા માંગીએ છીએ, આ તો કોઈ ગુજરાતી બોલવા માંગતા નથી મોટા. એટલે તમને આ ના ભાવ જાગે. એટલા માટે ખાસ ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ અદભુત વિચાર મૂક્યો છે કે શાળા કક્ષાના બાળકો સાથે વાત કરી કે અમે ગુજરાતીનો મહિમા સાથે. હું આવ્યો તમારી સાથે વાત કરવા માટે. કદાચ તમને મારા નામથી બીજો પરિચય પણ ના પડે, કારણ કે મારું લખેલું હજુ તમારા ભાગે ના આપવું હોય વાંચવાનું. પણ ગુજરાતી વાળા કોઈ ભાઈ બોલવા આવવાના છે તો એ નૈગા જમવા વાળા હશે, પાછા કવિ હશે, એટલે એવા જ લાગતા હશે. એવું નથી. હું તમારી જેમ જીન્સ પહેરી શકું છું, હું પણ તમારી જેમ જ હરી કરી શકું છું. હું પણ એક મોટી 500 સીસીની ઇંગ્લેન્ડની મોટરસાયકલ ચલાવું છું અને બીજા લોકો ચલાવે છે બીજી રીતે ચલાવું છું. અને છતાં ગુજરાતીમાં જ બોલું છું, ગુજરાતીમાં જ લખું છું. આપણે કેમ રહીએ છીએ, કેમ દેખાઈએ છીએ, કેમ જીવીએ છીએ, તો આપણા શોખનો વિષય છે. એનાથી કંઈ આપણી ભાષાને ફેર પડતો નથી. એક બહુ સરસ મજાની કવિતા અમારા એક મિત્રએ લખી. આ જે વર્ગણ છે ને એમાંથી એક ભાઈ હતા, એમણે એક પોપટ પાડ્યો. પોપટ ઉધરસ થાય એટલે એના ફેમિલી ડોક્ટર પાસે એને લઈ ગયા અને કીધું કે જો મારો પોપટ છે ને એને ઉધરસ થઈ ગઈ છે. ડોક્ટર, ફેમિલી ડોક્ટર માણસોના ડોક્ટર હતા. બિચારા મૂંઝાઈ ગયા કે સામાન્ય રીતે મને કઈ કે એનું જ્ઞાન નથી કે આને થાય ઉધરસ કે નહીં, પણ આ ઉધરસ થાય છે તો હું તમારી સામે જોઉં છું, પણ એ કેમ થાય એ મને નહીં સમજાય. દવા કેવી રીતે થાય એ પણ મને નહીં સમજાય. પેલું કે નહીં, દવા તો કરવી જ પડે, આ મને બહુ પ્રિય છે અને એને ઉધરસ થાય કેમ ચાલે થાય. એટલે આ ડોક્ટર કીધું કે કામ કરું, તમે કાલે આવો, હું કઈક વિચાર કરીને આવું ઘેર. એ ઘેર ગયા. ડોક્ટર બહુ વિચારમાં હતા આખો દિવસ. સાંજે કોઈ ડિનરમાં એના ફ્રેન્ડના ઘેર જવાનું છે તો ફેમિલી સાથે ડિનરમાં ગયા. જેના ઘેર ડિનરમાં ગયા એના ઘેર એક નાનકડી દીકરી, પહેલા બીજા ધોરણમાં ભણતી એ ઉત્સાહથી સ્કૂલમાં આવેલી છે. તો એના મમ્મી પપ્પા આ ડોક્ટર સાહેબ અને એમના મિસિસ બે બેઠેલા. એટલે દીકરીને કીધું બેટા અહીંયા કામ કે એટલે બેબી આવી અને કીધું કે જરા અંકલ ને પેલું તું જે ચાર ને ગીત શીખી ગયું ને એ સંભળાવો. બધા જ વાગ્યા હોય એટલા ખેલ મમ્મી પપ્પાઓ કરાવે છે. બાળકોને શું સમજે ખબર નથી પડતી. પેલો નાનકડી બેબી ઊભી થઈને અત્યારે પેલું એક જાણીતી ફિલ્મની ટ્યુન છે, તમને બધાને જાજા એ બધા ગીતો ખબર છે, પણ એ પેલું ચીકની ચંબેલી પ્રકાર એ ગીત ગાય અને બેબી બહુ ધક્કા મટકાથી સુંદર રીતે રજૂઆત કરી. મમ્મી પણ બહુ ખુશ, તાળી પાડે. અને ડોક્ટર વિચાર્યા કરે કે બેબીને ખબર પડે છે કે શું કરે, અને એકદમ એને સ્ટ્રાઇક થયું. બીજે દિવસે પેલા ભાઈ એમના પોપટને લઈને આવ્યા. એટલે એમણે સીધો સવાલ પૂછ્યો કે મિત્ર, તમારા ઘરમાં કોઈને ઉધરસ છે? એટલે કે હા, અમારા ઘરમાં 2-3 જણને હમણાં ઉધરસ છે. તો કે ભલા માણસ, આ પોપટને ઉધરસ નથી નહીં, એ તમે ઘરમાં જે ઉધરસ ખાવ છો ને એને ચાદર પાડે છે. બાળક એની આજુબાજુ જે કંઈ બોલાય છે એ શીખીને માનવા પ્રેરાય છે કે આ વધારે સારું છે, એટલે એ કોપી કરે છે. જો એની આજુબાજુ સરસ ગુજરાતી ભાષા બોલાતી હશે
તો એ ગુજરાતીનો આદર કરશે, ગુજરાતી બોલવામાં ગૌરવ અનુભવશે અને ગુજરાતી બોલતો થશે તો આ એક